સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અનિલ મિશ્રાની જે બે જવાબદારી ગણાવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે દાનની ગણતરીની આખી પ્રક્રિયા જ ખામીઓથી ભરેલી હતી. અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દે ઉત્તર પ્રદેશની સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવેલી અને આ ટીમે એક પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપેલો હતો અને આ રિપોર્ટની કેટલીક વિગતો હવે મીડિયાની સમક્ષ સામે આવી છે. એમાં એક ચોંકાવનારી વાત એ સામે આવી કે આ દાનના જે આરોપીઓ છે એ દાનની રકમ ચોરી કરવા માટે નોટોના બંડલો પોતાના ખિસ્સામાં ભરી દેતા હતા, જૂતામાં સંતાડી દેતા હતા અને આવા સીસીટીવીમાં 70 જેટલી ઘટનાઓ સામે આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. અયોધ્યા રામ મંદિરના મુદ્દે સીટનો જે પ્રાથમિક અહેવાલ છે એના એક રિપોર્ટ મીડિયામાં હવે સામે આવી ગયો છે અને 27 એપ્રિલથી 5 જૂનની વચ્ચે સીસીટીવીમાં લગભગ 70 જેવી શંકાસ્પદ ઘટનાઓ છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે નોંધ કરી છે અને આની અંદર જે 8 આરોપીઓ છે એ નોટોના જે બંડલ હોય એ પોતાના ખિસ્સામાં અને જૂતામાં છુપાવતા હોય એવું સીસીટીવીની અંદર ક્લિયર કટ દેખાય છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ બધી જે ચોરીની ઘટના બની એમાં બેદરકારી માટે ડૉક્ટર અનિલ મિશ્રાને જવાબદાર ગણ્યા છે અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું અને એ રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. ચંપતરાયનો જે ડ્રાઈવર છે ટીન્નુ યાદવ એ કોઈ પણ આદેશ વગર ગણતરીના રૂમની જે ચાવી છે એ પોતાની પાસે રાખતો હતો અને ટીન્નુએ પોતે ભલામણ કરીને એના ભત્રીજા મનીષ યાદવને દાનની ગણતરી માટે નોકરીએ રાખેલો હતો. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અનિલ મિશ્રાની જે બે જવાબદારી ગણાવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે દાનની ગણતરીની આખી પ્રક્રિયા જ ખામીઓથી ભરેલી હતી અને ડૉક્ટર અનિલ મિશ્રાની પાસે નાણાકીય બાબતો, કેશ કલેક્શન, બેંક સાથે નક્કી કરાયેલા જે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર છે એ બધી બાબતોની જવાબદારી હતી, પરંતુ એમણે આ જવાબદારી બિલકુલ નિભાવી નથી. કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી, નિર્ધારિત યુનિફોર્મ, ખાનગી સામાન રૂમમાં લઈ જવા પર પ્રતિબંધ, દાનપેટીમાં પૈસા ઘરેણાનો દૈનિક રિપોર્ટ જાહેર કરવાનો, આવા કોઈ પણ જે કામ હતા એ પગલાં લેવામાં નહીં આવ્યા અને ડૉક્ટર અનિલ મિશ્રાએ આ બાબતે બિલકુલ બધી જ બાબતોને નજરઅંદાજ કરી અને એને કારણે આરોપીઓને ખબર પડી ગયેલી હતી કે આ એકદમ નબળી વ્યવસ્થા છે, એટલે એમની જે ચોરી કરવાથી કંઈ થવાનું નથી એવું એમને મગજની અંદર વિશ્વાસ બેસી ગયેલો હતો અને એને કારણે આ લોકો રામલલ્લાના ખજાનામાંથી રોજ ચોરી કરતા આવ્યા હતા. આમાં સીટે એવું કીધું છે કે 6 આરોપીઓ છે એ સીધા જ ચોરીમાં સામેલ છે અને બીજા બધા 2 છે એ મદદગાર છે અને આ લોકોના પગાર 20,000 રૂપિયા હતા, પરંતુ એ લોકોના ખાતાની અંદર લાખો રૂપિયા જમા થયેલા છે. હજુ સીટ વધારે તપાસ કરી રહી છે એટલે ઘણી બધી બાબતો સામે આવી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.